14 જૂન 2026 દોસ્તો, તમારી લાઈફમાં આ તારીખ હિસ્ટોરિકલ ડેટ બનવા જઈ રહી છે, કારણ કે આ એ દિવસ છે કે જ્યારે તમે ઘણા લાંબા સમયથી ખાખી પહેરવાનું જે સપનું જોયું છે એ સપના ઉપર તમે પોતે જ ફાઇનલ અંતિમ મોહર લગાડવાના છો. ઘણા લાંબા સમયથી તમે ખાખી પહેરવાનું વિચાર્યું છે અને એની પાછળ તનતોડ મહેનત પણ કરી છે. ઘણા મહિનાઓ પહેલા ગ્રાઉન્ડની પરીક્ષાઓ હતી ત્યારે પણ ખૂબ પરસેવો પાડ્યો છે અને એ પછી ખૂબ બધો અભ્યાસ કર્યો છે, લાઇબ્રેરીઓમાં ગયા છો, ખૂબ બધું વાંચ્યું છે, ઘણું બધું રિવિઝન કર્યું છે, પેપર સોલ્વ કર્યા છે, મોક પેપર, પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ, બહુ બધી મહેનત તમારી અત્યાર સુધીમાં થયેલી છે. આટલી બધી મહેનત હોવા છતાં પણ જ્યારે પરીક્ષાની પહેલાના નજીકના દિવસો છે ત્યારે આપણને ડર અનુભવાય છે, ચિંતા થાય છે, એન્ઝાયટી થાય છે. તો દોસ્તો યાદ રાખો, માત્ર તમને જ નહીં પણ ગુજરાતના 34 જિલ્લામાં રહેલા એ તમામ મિત્રોને કે જેને આ પરીક્ષા આપવાની છે, પરીક્ષાના આગલા અઠવાડિયાના દિવસો કે જેમાં પરીક્ષા ધીમે ધીમે નજીક આવે છે, સમય વહે છે, એમ ચિંતાઓ થવી વાજબી છે. આના માટે કોઈ પ્રકારે ગભરાટ વધારે રાખવાની જરૂર નથી, કોઈ દવાખાને જઈને દવાઓ લેવાની પણ જરૂર નથી. આ કુદરતી લાગણી છે, બસ એને એના ફ્લોમાં આગળ વધવા દો. તમે અત્યાર સુધીમાં ખૂબ મહેનત કરી છે, ખૂબ વાંચ્યું છે, એની ઉપર ભરોસો રાખો. એ સકારાત્મક ઉર્જા જ તમને આ ડરમાંથી બહાર કાઢીને રિઝલ્ટ સુધી લઈ જશે. પરીક્ષા જ્યારે નજીક છે ત્યારે હું તમારો વધારે સમય નહીં બગાડું. ટૂંકમાં મારે ઘણા અગત્યના મુદ્દાઓ તમને સમજાવવા છે, આપણે એના વિશે વાત કરીએ. દોસ્તો, સૌથી પહેલા તમે કલ્પના કરો કે ભાઈ 14મી તારીખે તમે પરીક્ષા ખંડમાં જાઓ છો અને એ સમયે તમારી સ્થિતિ કેવી હોવી જોઈએ. પરિસ્થિતિ નંબર 1 કે ભાઈ તમે થોડા અસ્તવ્યસ્ત હો, તમારી આંખમાં ઊંઘ ભરાયેલી હોય, તમારા ચહેરા ઉપર થાક હોય અને તમે ચિંતામાં હો. એક સ્થિતિ આ છે. બીજી સ્થિતિની કલ્પના કરો કે તમે એકદમ શાંત ચિત્તે, આંખો તમારી એકદમ પ્રફુલ્લિત છે, સ્ફૂર્તિમાં છે અને તમે પરીક્ષા ખંડમાં જઈ અને શાંતિથી પોતાની સીટ ઉપર બેઠા છો. સ્વાભાવિક છે કે તમને દોસ્તો આ બીજા નંબરના વ્યક્તિની જે મેં કલ્પના આપી છે એ રસ પડશે, એ તમને ગમશે, કારણ કે એ જ વ્યક્તિ આ આગામી 3 કલાકમાં પેપરને ખૂબ સારી રીતે હેન્ડલ કરશે. તો હવે આપણે જોઈએ કે એ સ્થિતિમાં આપણે કેવી રીતે આવીએ. દોસ્તો, જ્યારે પરીક્ષા નજીક હોય ત્યારે ઉમેદવારો પોતે અમુક બાબતોને નજરઅંદાજ કરતા હોય અથવા તો અનુભવના અભાવે કંઈક ને કંઈક ભૂલ કે ચૂક કરતા હોય. તો કઈ એવી ભૂલ છે જે તમારે નથી કરવાની? પરીક્ષા નજીક છે દોસ્તો, એટલે હવે તમારે કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ વાંચવાની નથી. ઇવન કરંટ અફેર્સના મુદ્દાઓ પણ નથી ભણવાના, કારણ કે તમે શું માનો છો કે ભાઈ 14મી તારીખે પરીક્ષા હોય જૂન મહિનામાં, તો આ લોકો કઈ 12મી કે 13મી તારીખ સુધીનું કરંટ અફેર્સ થોડું પૂછશે? એ બિલકુલ નહીં પૂછે. જે એને પેપર સેટ કરવાનું છે મે મહિના સુધીની વિગતોમાંથી મેક્સિમમ પેપર સેટ થયું, એટલે આપણે નવા કોઈ પણ મુદ્દાઓ વાંચવાના નથી. જેટલો સમય છે એ શાંતિથી, સહજતાથી રિવિઝન કરી અને આપણે એ સમયને પસાર કરવાનો છે. બીજી ખાસ મહત્વની વાત છે એ છે કે પરીક્ષા પહેલાના દિવસોમાં તમારું બીમાર પડવું એ વેલિડ વસ્તુ નથી. અમે લાંબા સમયથી તૈયારીઓ કરી છે, કેટલાક મિત્રો 1-2 વર્ષોથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે, પ્રયત્નો કરી રહ્યા છે, ઘણા બધા મહિનાઓથી તમે ઉજાગરા બેઠ્યા છે દોસ્તો, બરાબર. ઘણા બધા મહિનાઓથી તમારી ક્યાંક ને ક્યાંક ઊંઘ ખરાબ અથવા હરામ થયેલી છે, એવી પણ સ્થિતિ છે. તો આ સ્થિતિમાં તમારું બીમાર પડવું એ વાજબી બાબત નથી. બીમાર નહીં પડવા માટે 2 બાબત ઉપર મેક્સિમમ ફોકસ કરવાનું થાય. એક છે તમારો ખોરાક અને બીજી છે પૂરતા પ્રમાણમાં તમારી ઊંઘ. હવે આ સ્થિતિમાં તમારે કોઈ ખોરાકમાં નવા પ્રયોગો કરવાના નથી. એવો હળવો જ ખોરાક લેવાનો છે કે જેના લીધે તમારો અભ્યાસ ડિસ્ટર્બ ન થાય, તમારું શરીર છે એ સ્વસ્થ રહે અને એકદમ મસ્ત રહે. બીજું કે રાતના સમયે તમે વહેલા ઊંઘવાની આ 2-3 દિવસમાં હેબિટ કેળવી લેજો. 10 વાગે મોબાઈલની સ્ક્રીન ઓફ થઈ જાય એવો પ્રયત્ન કરો, જેથી કરીને 2-3 રાતો તમારી સારી ઊંઘમાં પસાર થયેલી હશે તો સ્વસ્થતા તમને ત્યાં બહુ જ મદદરૂપ થશે. એક થાકેલો પાકેલો વ્યક્તિ, અપૂરતી ઊંઘવાળો વ્યક્તિ અને અધૂરું જમીને આવેલો વ્યક્તિ કે જેના શરીર પાસે પૂરતા પ્રમાણમાં ઉર્જા નથી, એ કોઈ પણ સ્થિતિમાં શારીરિક કે માનસિક રીતે સ્વસ્થ રહીને પેપર આપે એવું શક્ય જ નથી. ઘણી બધી સિલી મિસ્ટેક્સ દોસ્તો આ પ્રકારે ઊંઘના અભાવે અને ખોરાક અયોગ્ય લીધો હોય એના લીધે આપણને થતી હોય. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખવાની થાય. બીજો મહત્વનો મુદ્દો છે કે લોકો, સમાજ, પરિવાર શું કહેશે આપણા રિઝલ્ટ વિશે, એ અત્યારે ચિંતા નથી કરવાનું. એને એકદમ સાયલેન્ટ અથવા તો સ્વિચ ઓફ મોડમાં મૂકી દો. જે તમારા લોકો પાસે વધારે અપેક્ષા રાખે છે એ લોકોએ પોતાની લાઈફમાં કશું ઉકાળેલું નથી. આ બહુ પાકી વાત છે. એટલે એ બધી બાબતોની ચિંતા નાહક છે, એને લાત મારો અને દૂર કરો. એટલે આ એક ખાસ મહત્વની બાબત સ્વીકારી લો. હવે જુઓ દોસ્તો, જ્યારે તમારી 14 તારીખની પરીક્ષા આવવાની છે તો એના માટે સૌથી પહેલી બાબત જેની તમારે પ્રિપરેશન કરવાની છે એ છે કે તમારી એક્ઝામ હોલ માટેની એક બેઝિક કિટ તમારી તૈયાર કરી લેવાની છે. બેઝિક કિટનો મતલબ એ થશે કે તેમાં તમારી એક્ઝામ હોલ માટેની જે ટિકિટ,
અથવા તો જેને આપણે રિસિપ્ટ કહીએ કે એક્ઝામ હોલ ટિકિટ વત્તા તમારું આઈડી જે સરકારના નિયમ મુજબ અથવા સૂચના મુજબ તમને માંગવામાં આવ્યું છે એ આઈડીની એક કોપી આપણે અગાઉથી લઈ લઈએ. સાથોસાથ ગણિત રીઝનિંગના દાખલાઓ આપણે ગણવાના હોવાને લીધે પેન્સિલનો ચેક રબરનો ઉપયોગ પણ કરવાનો કોઈ જગ્યાએ થાય, કારણ કે રફ કામ કરવા માટે આપણી પાસે પૂરતી સ્પેસ હોય એવું જરૂરી નથી, એટલે એ પણ આપણી પાસે હોવું જોઈએ. સાથે પાણીની સરસ મજાની નાની એક બોટલ પણ પાણી ભરેલી એ દિવસે આપણી સાથે રાખવાની થાય. અને ખાસ મહત્વની વાત છે, સમય જોવા માટે કાંડા ઘડિયાળ તમે ચૂકતા નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ ઉતાવળમાં હળબડીમાં પરીક્ષાના દિવસે કાંડા ઘડિયાળ મૂકીને ભાગતા હોય, બરાબર. પછી તમે ત્યાં ચાલુ ક્લાસે પરીક્ષા ખંડની અંદર બીજા વિદ્યાર્થીઓ પાસે સમય કેવી રીતે માપી શકો, અથવા એને એટલે એ કોઈ રસ્તો જ નથી. તો આપણે અગાઉથી જ કાંડા ઘડિયાળને વ્યવસ્થામાં રાખવાની છે, પોતાની સાથે રાખવાની છે. બીજું જુઓ દોસ્તો કે તમે અત્યાર સુધીમાં ખૂબ પ્રિપરેશન કરી છે, તો હવેનો જે સમય છે એમાં તમારે થોડી પોઝિટિવિટી ભેગી કરવાની છે. એટલે કીટ ભેગી કરી છે, સાથે પોઝિટિવિટી પણ ભેગી કરો. પોઝિટિવિટીનો મતલબ એમ થાય છે કે તમે જે કંઈ વાંચ્યું છે એની પર શ્રદ્ધા રાખો, વિચારો, એની કલ્પના કરો કે તમે જે વાંચ્યું છે એનામાંથી જ પ્રશ્નો આવશે અને એ જ પ્રશ્નોને તમે સારી રીતે ઉકેલી શકશો. નેગેટિવ ફિલિંગ પોતાના પ્રત્યે ન રાખવી. બ્રહ્માંડ પાસે ખૂબ બધી સકારાત્મક ઉર્જા હશે. તમારી જેટલી સ્ટ્રોંગ વિલનેસ હશે, તમારી સ્ટ્રોંગ ઇમેજિનેશન અને કલ્પના હશે, એટલી જ બ્રહ્માંડની શક્તિઓ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવા માટે મદદરૂપ થશે. એ તમને તાકાત આપશે, સ્ફૂર્ણા આપશે, વિચારો આપશે અને એને અમલીકરણમાં મૂકવાની શક્તિ પણ એ જ જગ્યાએથી આપણને મળતી હોય છે. તો એક આ વાતને આપણે ખાસ ધ્યાને રાખીએ. હવે જુઓ દોસ્તો, જ્યારે પરીક્ષાનો દિવસ આવે છે 14મી તારીખ, ત્યારે સરકારના નિયમ પ્રમાણે તમને લોકોને બોલાવવામાં આવશે સવારે 7:30 થી 8:30 દરમિયાન. તમારું પ્રશ્નપત્ર છે એ 9.5 કલાકનું છે, એટલે 9:30 થી 12:30 તમારું પેપર છે, પણ તમારે પહોંચી જવાનું છે વહેલું. એટલે સૌથી પ્રાયોરિટીમાં કે તમે આ જે જગ્યા ઉપર નિયત સ્થળે નિયત સમયે પહોંચો એ ખાસ જરૂરી છે. જો તમારું શહેર કે પરીક્ષાનું કેન્દ્ર દૂર હોય તો શક્ય હોય તો આગલી સાંજે જ કોઈ નજીકના વિસ્તારમાં પહોંચી જવું, કારણ કે એ જ દિવસે સવારમાં અપડાઉન કરીને પહોંચવાનો નિર્ણય છે એ ટાળવો. બને એટલું વહેલું ત્યાં પહોંચવાનો પ્રયત્ન આપણે કરવાનો છે, કારણ કે આપણે નથી ઈચ્છતા કે કોઈ પણ પ્રકારની નાની એવી ભૂલથી આપણે આટલા મહિનાની કે આટલા વર્ષોની મહેનત ઉપર કોઈ આંચ આવે. એટલે વહેલી તકે તમે એક્ઝામ હોલમાં પહોંચો. એક્ઝામ હોલમાં તમે લોકો જાઓ છો ત્યારે ખાસ વાત યાદ રાખો, તમે પોતાની સાથે ટ્રાન્સપરન્ટ આધાર ટેકો રાખવા માટેનું પેડ સાથે લઈ જજો. એનું એક કારણ છે કે તમારું જે સેન્ટર હશે એ કોઈ સ્કૂલમાં હશે અથવા કોઈ કોલેજમાં હશે, અને બની શકે કે એની જે બેન્ચીસ છે, એની જે પાટલી છે, એની ઉપર વિદ્યાર્થીઓ કે લખાણ લખ્યું હોય, ટોચા પડ્યા હોય, કોઈ જગ્યાએ ખાડા પડ્યા હોય, તો તમારી OMR ઉપર એની અસર ન આવે એટલા માટે આ પ્રકારનું ટ્રાન્સપરન્ટ પેડ આપણે સાથે રાખીએ, તેમાં કોઈ પ્રશ્ન નથી. એટલે એ બાબત નાની એવી છે પણ ગંભીર છે. ઘણા બધા વિદ્યાર્થીઓને પેપર દીધા પછી એવો અનુભવ થતો હોય કે સર બેન્ચીસ બહુ ખરાબ આવી, લખવાની મજા જ ના આવી. તો એ સ્થિતિમાં આ પ્રકારનો નિર્ણય તમને મદદરૂપ થઈ શકે છે. બીજું, તમે એક્ઝામ હોલમાં જ્યારે જાઓ છો ત્યારે એક વાત યાદ રાખજો કે આ એક્ઝામ હોલમાં CCTV કેમેરા હશે, તમારી પર વોચ રાખવામાં આવતી હશે. તમારે ત્યાં ગયા પછી પોતાની જગ્યા મેળવી લીધા પછી કોઈ પણ વિદ્યાર્થી કે અન્ય ઉમેદવાર સાથે વાતચીત કરવાની નથી કે કોઈ વસ્તુની આપ-લે કરવાની નથી. બની શકે કે ગેરશિસ્તના મુદ્દા હેઠળ તમે પાસ થયા છો, પણ જો આ વાતચીતનો કોઈ મુદ્દો CCTVમાં રેકોર્ડ થયેલો છે, તમારી ઉપર કેસ થઈ શકે, તમારું રિઝલ્ટ અટકી શકે. એટલે આપણે પોતાની બધી લાગણી છે ને એને પડીકામાં પેક કરીને ઘરે મૂકી દેવાની છે. બાજુમાં બેઠેલો વિદ્યાર્થી, બાજુમાં બેઠેલી કોઈ પણ વ્યક્તિ છે, એનું પેન પડી ગઈ છે, એની કોઈ પણ પ્રકારનું પ્રશ્નપત્ર પડી ગયું છે, તો એ ઊંચું કરવાની લેવાની જવાબદારી તમારી નથી. એ પોતે એના માટે સક્ષમ છે, ક્લાસમાં સુપરવાઇઝર હાજર છે, એની મદદ લઈ શકે છે. તો આ બાબતને ખાસ ધ્યાન રાખજો. દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ આ રીતે ગેરશિસ્તને લીધે પરીક્ષામાંથી આઉટ થઈ જતા હોય છે. કદાચ એનું મેરિટ હોય તો પણ એને નોકરી મળતી નથી અને આગળ જતા બહુ બધી ટ્રાયલ્સ પણ એની પર ચાલે છે. તો ગેરશિસ્તના ભોગ તમે ન બનતા, તમે માત્ર ને માત્ર તમારી બાબતની જ જવાબદારીમાં રહેજો. બરાબર. હવે જુઓ દોસ્તો, 3 કલાકનો જે સમયગાળો ચાલુ થાય છે એને આપણે ખાસ સારી રીતે સમજવો પડશે, કારણ કે તમારી જે 3 કલાક છે મિત્રો, બરાબર, એ 3 કલાકમાં એટલે કે 180 મિનિટ છે અને 180 મિનિટમાં તમારે સોલ્વ કરવાના છે 200 પ્રશ્નો. બરાબર. અને આ 200 પ્રશ્નોનું વર્ગીકરણ આપ બધા જ જાણો છો, 2 ભાગમાં થવાનું છે, પાર્ટ A અને બીજો છે એ છે પાર્ટ B. હવે જુઓ દોસ્તો, પાર્ટ A માં આપણને ખ્યાલ છે કે ભાઈ ગણિત તથા તેની સાથે રીઝનિંગના પ્રશ્નો પૂછાવાના છે અને આ પ્રશ્નોની સંખ્યા 60 રહેવાની છે.
આ ઉપરાંત ગુજરાતી ભાષામાં ગદ્યાર્થ ગ્રહણના પ્રશ્નો આવશે અને એના ગુણભાર છે 20 ગુણ. તો ટોટલ 80 માર્ક્સ આ રીતે થશે. અને અહીંયા પાર્ટ બી માં સામાન્ય અભ્યાસ અને સામાન્ય જ્ઞાન જેનો અભ્યાસક્રમ આપણને આપેલો છે એના પ્રશ્નો પૂછાવાના છે 120. તો પાર્ટ બી નું ગુણભાર દીઠ વેટેજ વધારે છે એ આપણને પહેલી નજરથી જ ખ્યાલ છે. તમને આ બધું જાણો છો. તો હવે આપણે સ્ટ્રેટેજી કેવી વાપરી શકીએ? કોઈ પણ વિદ્યાર્થી પાર્ટ એ થી પણ ચાલુ કરી શકે છે, કોઈ પાર્ટ બી થી પણ ચાલુ કરી શકે છે. તમે જે રીતે મોક ટેસ્ટો આપ્યા હોય એમાં જે પ્રયોગો કર્યા હોય અને એના જે રિઝલ્ટ્સ આવ્યા હોય એના આધારે તમે નિર્ણય લઈ શકો છો. મારી તમને લોકોને એક અંગત સલાહ છે કે ભાઈ વિદ્યાર્થી પાર્ટ બી ઉપર જો ફોકસ કરે તો એનાથી એને ફાયદો થાય. એવો કેવી રીતે ફાયદો થાય આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો હું આ જે વાત કહું છું એ તમે વિચારી અને પછી અમલમાં મૂકી શકો છો. તમને એમ થાય કે નહીં સર મારે પાર્ટ એ સોલ્વ કરવું છે, તમારું ગણિત રીઝનિંગ ખૂબ સારું છે તો તમે એનાથી સોલ્વ કરી શકો છો. પણ મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિત અને રીઝનિંગની અંદર કંઈક પ્રશ્નો થાય, અટવાઈ પણ જતા હોય તો એવા કેસમાં તમારે પાર્ટ બી ને સોલ્વ કરાય. આ એક પ્રકારની બહુ જ અગત્યનો નિર્ણય આપણો થઈ શકે છે. હવે જો પાર્ટ બી માં પહેલી વાત તો પાર્ટ એ કરતા માર્ક્સ વધારે છે 120. અને સામાન્ય અભ્યાસ એટલે કે જેમાં હિસ્ટ્રી, વારસો, ભૂગોળ, બંધારણ, પંચાયતી રાજ, જનરલ સાયન્સ, કરંટ અફેર્સના પ્રશ્નો, આ બધા પ્રશ્નો એવા હોય દોસ્તો કે વાંચવાથી ઇન્સ્ટન્ટ તમને ખ્યાલ આવી જાય કે આ તમને આવડે છે કે નથી આવડતા. અને કોન્સ્ટેબલ પીએસઆઈમાં જીએસ જીકેના જે સવાલો આવે છે દોસ્તો એના માટે તમે પુષ્કળ વાંચ્યું છે, બહુ બધી વાર ક્લાસ નોટનું રિવિઝન કરેલું છે. બંધારણ ઘણા બધા વિદ્યાર્થીઓનો ફેવરિટ વિષય પણ હોય તો એના સવાલો ઘણા બધા જાજા હોય અને એ પ્રશ્નો તમે ઓછા સમયમાં ઉકેલી શકો. બરાબર. તો માની લઈએ કે ભાઈ સમયની દ્રષ્ટિએ 75 મિનિટ જેવો સમય આપણે અહીંયા ફાળવીએ પાર્ટ બી માં. તો 120 ક્વેશ્ચન છે દોસ્તો. જો એને આપણે OMR માં ભરવા સાથે 75 મિનિટની અંદર માનો કે આમાંથી મેક્સિમમ બેટિંગ કરી લીધી, બરાબર, તો આ જે છે ને એ બહુ જ બૂસ્ટરનું કામ કરશે. કારણ કે એક તો આનાથી આપણને ઘણા બધા સહેલા સવાલો ફટ દઈને આવડી ગયા એટલે આપણો કોન્ફિડન્સ એકદમ વધી જશે. આપણને મજા આવશે કે ઓકે પેપર આપણાથી સોલ્વ થઈ શકે એમ છે. અને એમાંય જો પાછું આપણે શું કરીશું, એક સાથે બધા ક્વેશ્ચનને OMR માં નહીં ભરીએ. બરાબર. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતે મોક ટેસ્ટમાં ફીલ કર્યું છે કે જ્યારે 200 સવાલ સોલ્વ કર્યા પછી એક સાથે OMR માં ભરવા જાય તો સમય ઘણો બધો ઘટે છે અને ઘણા બધા આવડતા સવાલો પણ છેલ્લે છૂટતા હોય, પ્રોપર વેમાં એ કુંડાળા ઘૂંટાતા પણ નથી ને એનાય માર્ક્સ જાય. તો તમારો જે ટાર્ગેટ છે એ કંઈક એવો રાખો કે ભાઈ તમે લગભગ દર 20 અથવા તો દર 30 પ્રશ્નો સોલ્વ કરો, તરત જ એને OMR માં ભરતા જાઓ, પ્રોપર વેમાં એને ભરતા જાઓ. તમને 20 માં અનુકૂળ પડે તો 20 માં ભરતા જાઓ, 30 માં અનુકૂળ પડે તો 30 માં. કેટલાક વિદ્યાર્થીઓ એવું પણ કરતા હોય કે એક પેજમાં જેટલા સવાલ છે સોલ્વ થાય પછી ભરી લેતા હોય. પણ તમે આઈડિયલી 20 અથવા 30 પ્રશ્નોએ OMR ભરવાનું ચાલુ રાખો. મિત્રો આ જે 75 મિનિટમાં માની લઈએ કે આ 120 માંથી આપણે 80, 90, 100 સુધી પહોંચી ગયા તો આપણે ગેમ જીતી જ ગયા છીએ. આપણને ખ્યાલ આવી ગયો કે સાહેબ આમાંથી મેક્સિમમ સવાલો આપણને આવડી ગયા છે અને પાછા એને OMR માં પણ ભર્યા છે. માની લઈએ કે અમુક સવાલો એવા છે કે જે આપણને નથી આવડતા, ડાઉટફુલ છે, તો એને પેન્સિલથી ટીક મારીને છેલ્લે સુધી બાકી રાખી શકાય. પણ એક નજરથી આપણને ખ્યાલ તો આવી જ જશે કે પેપર આપણાથી સોલ્વ થઈ જાય છે અને મેક્સિમમ માર્ક્સ આપણા આવી જાય છે. બંધારણ મોટાભાગના વિદ્યાર્થીઓ એટલી બધી વાર વાંચ્યું છે કે 30 સવાલમાંથી 25 સવાલ જેવા તો આરામથી ટીક મારે. 25 સવાલે જો દોસ્તો એકદમ ક્લિક થઈ ગયા ને એટલે એનાથી કોન્ફિડન્સ આગળ વધી ગયો. બરાબર. એનાથી આપણી અંદર એક ઉર્જાનો સંચાર થાય છે. તો આ પહેલો ભાગ પૂરો કર્યા પછી તમારે આવી જવાનું છે ગુજરાતી ગદ્યાર્થમાં. બરાબર. ગુજરાતી ગદ્યાર્થનું જે 20 માર્ક્સનું વેટેજ છે આને આપણે આઈડિયલી 20 મિનિટનો સમય આપી શકીએ. બરાબર. 20 મિનિટ માં તમારે એ પેરેગ્રાફો વાંચી લેવાના છે, સવાલોને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરી લેવાનો છે અને OMR માં પણ ભરવાનું છે. એટલે જો 20 મિનિટનો ટાઈમ આપણે આ ભાગમાં આપીએ છીએ અને એનું પણ કામ કમ્પ્લીટ થાય તો પછી ગણિત અને રીઝનિંગ કે જેમાં આપણે વધારે કેલ્ક્યુલેશન્સની ક્યારેક જરૂર પડી જાય આવા કેસમાં આપણી પાસે રોકડી 85 મિનિટનો સમય વધે છે. એટલે કે 1 કલાક અને 25 મિનિટ. બરાબર. 1 કલાક 25 મિનિટ તમે આરામથી દાખલાઓ જે છે એટલે કે નેચરલ સ્પીડથી આગળ વધારો. જે સોલ્વ થઈ જાય છે સોલ્વ કરવા માંડો. જ્યાં અટકો છો એને તમે પછી ફરીથી ઈગો ઉપર લઈને વધારે આમાં ઘૂંટો નહીં. કારણ કે 1 કલાક 25 મિનિટમાં તમારે 60 દાખલા ગણવાના છે. બરાબર. એટલે પહેલી નજરથી જ તે ફટાફટ તમારું કામ ચાલુ થશે. એટલે ગણો ને કે 60 માંથી તમે 30 સુધી તો આરામથી પહોંચી જવાનું છે વહેલામાં વહેલી તકે. પછી તમારી પાસે પુષ્કળ ટાઈમ છે તો 1 કલાક 25 મિનિટનો પ્રોપર ઉપયોગ કરવાનો.
અહીંયા છે ને કોઈ દાખલો નથી આવડતો તો એને ઈગો ઉપર બિલકુલ લેવાનો નથી. બની શકે કે એક દાખલો સોલ્વ કરવામાં તમે તમારી 5 મિનિટ 7 મિનિટ બરબાદ કરી નાખો ને તમને ખ્યાલ પણ ના રહે, બાકી પછી બીજા પ્રશ્નો ઉપર અસર થાય. એટલા માટે આ રીતની સ્ટ્રેટેજી જો આપણે રાખીએ તો આઈ થિંક OMR સાથે 180 મિનિટમાં 200 સવાલને આપણે સોલ્વ કરી શકીએ. જો માની લો કે કોઈ વિદ્યાર્થી એમ કે સર હું પાર્ટ A થી ચાલુ કરવા માંગુ છું, તો મેં તમને જણાવ્યું એમ કે કદાચ આ દાખલા ગણવાની લાલચમાં ક્યારેક કોઈ જગ્યાએ ફસાઈ જઈએ અને ફસાઈ ગયા બાદ આપણને ખબર પડે કે યાર GS તો એકદમ ઇઝી પૂછ્યું હતું અને મારી પાસે ટાઈમ ન રહ્યો, મારા 10-12 સવાલો છે એ ઉતાવળથી ચૂકાઈ ગયા, એવો વહીવટ તમારી યારે થવો જોઈએ નહીં. GS ના સવાલો દોસ્તો સહેલા હોય ને, ફટાફટ પતી જાય. હું તો એમ કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવાય છે કે એને 75 મિનિટની પણ જરૂર ના પડે. આ 120 સવાલો છે એ પ્રોપર ઓનલાઈનર કે એ ટાઈપના નીકળે અથવા ઇઝી નીકળે તો એ આરામથી 1 કલાકના રેન્જમાં તે પૂરા થઈ જાય છે. તો અહીંયા તમને બીજી 5-10 મિનિટનો ટાઈમ બચી જાય અને એ કદાચ અહીંયા કોઈ દાખલાઓમાં અટવાણા હોય તો ત્યાં આપણે વાપરી શકીએ. તો દોસ્તો મૂળ મારો કહેવાનો તમને ભાવાર્થ એમ છે કે પરીક્ષા બહુ મહત્વની છે અને એમાં કોઈ પ્રકારે જો આપણે સાવધાની ચૂકીએ, બરાબર, કોઈ સાવચેતી ચૂકીએ તો એની અસર ઘણા લાંબા સમયની મહેનત ઉપર થાય, એવું આપણે કરવાનું નથી. એટલે તમારે આ છેલ્લા દિવસોમાં વધારાનું રીડિંગ બંધ કરવાનું છે. તમારા ખોરાક ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. તમે બીમાર પડો એવો કોઈ ખોરાક કે કોઈ નવો પ્રયોગ કરવાનો નથી. પૂરતા પ્રમાણમાં ઊંઘ તમારે લેવાની છે. એટલીસ્ટ 6-7 કલાકની ઓન એન એવરેજ ઊંઘ તમારી થશે તો એ સ્ફૂર્તિ તમને સિલી મિસ્ટેક્સ કરતા અટકાવશે. બરાબર, સ્વસ્થ મન લઈને સ્વસ્થ શરીર લઈને પેપર દેવા જશો તો આરામથી આ બધી જ વસ્તુ સોલ્વ થશે. પેડ સાથે લઈ જવું, CCTV કેમેરાનું સર્વેલન્સ ચાલુ એટલે કોઈ લોકો સાથે વાતચીત ના કરવી, આ બધા મુદ્દાઓ આપણે ખાસ ધ્યાન રાખીએ. બીજું જોવો દોસ્તો, જ્યારે GS ના પ્રશ્નો તમે સોલ્વ કરો છો ત્યારે માની લઈએ કે વિધાનોવાળા પ્રશ્નો વગેરે આપણને પરીક્ષામાં પૂછે છે તો એમાં ખાસ કરીને છે કે નહીં આ ટાઈપના પ્રશ્નોને જોવાના છે. કારણ કે મોટા ભાગે વિદ્યાર્થીઓ શું કરે છે કે ભાઈ છે વાળા પ્રશ્નો પૂછાઈ જાય છે એવું માનીને ટીક મારવા જાય અને એનો જે પહેલો જ ઓપ્શન હોય ને એ ઓપ્શન એમાં એ જવાબ પાછો બંધે બેસી જતો એટલે ફટ દઈને ઉતાવળે ટીક મારીને જતા રહે. આવું બિલકુલ કરવાનું નથી. એટલે છે નથી વાળા પ્રશ્નો, જોડકા વાળા પ્રશ્નો ખાસ જોવા. જોડકામાં પણ સમજી લો કે 4 કે 5 મુદ્દાઓ વાળા જોડકા આપે તો એમાં બધું પરફેક્ટલી મેચ થાય છે એ જોવાનું છે. કારણ કે આપણે ઉતાવળમાં હોય, આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના છે અને આવડતો પ્રશ્ન જ્યારે ખોટો પડે ને ત્યારે એનું દુઃખ બહુ વધારે થાય. OMR સાથોસાથ પેરેલલ ભરતી જવાની છે. છેલ્લે OMR ભરીને આત્મઘાતી નિર્ણય લેવાનો નથી. OMR ભરતી વખતે તમે ખાસ ધ્યાન રાખજો. માની લો કે તમે 35 નંબરનો સવાલ સોલ્વ કરવા જાઓ છો તો OMRમાં 35 નંબર વાળો જે કુંડાળું છે એ જ ભરવાનું છે. 36 ન થઈ જાય, 34 ન થઈ જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ એ છે કે એક પ્રશ્ન ખોટો પડવાથી આપણને ખૂબ તકલીફ પડે છે અને એ પાછો આવડે છે અને એ ખોટો પડે એટલે એ વધારે તકલીફ તમને આપી શકે. તો મિત્રો, આ પરીક્ષા છે, તમારા જીવનમાં એનું ખાસ મહત્વ છે. આ તમારી લાઈફની કોઈ અંતિમ પરીક્ષા નથી એટલે ખૂબ હિંમતપૂર્વક, બહાદુરીપૂર્વક તમે આગળ વધો. તમે ખૂબ મહેનત કરી છે, ખૂબ રીડિંગ કર્યું છે, તમારી પાસે એ બધી જ શક્તિઓ છે. તમારા પોતાના જે ઈષ્ટ દેવતા હોય કે જેમાં તમને શ્રદ્ધા હોય તમે એની ઉપર ભરોસો રાખો અને મહેનત જે કરેલી છે એ કોઈ દિવસ એળે જતી નથી. પેપર માની લો કે લેન્ધી કે અઘરું નીકળ્યું તો એ માત્ર તમારા એક માટે નથી, તમારી આસપાસમાં બેઠેલા અને આખા ગુજરાતના જેટલા સેન્ટર ઉપર પરીક્ષા છે એ બધા માટે પેપરની ગુણવત્તા ગણો કે એની લેન્થ ગણો કે એની હાર્ડનેસ ગણો, બધી કોમન જ છે. એટલે એનો પણ ગભરાટ રાખવાનો નથી. તો અંતે તમને એટલું જ કહીશ કે તમે ખૂબ સારી મહેનત કરી છે, એની પર ભરોસો રાખજો. ખૂબ સારું પરિણામ તમારી રાહ જોઈ રહ્યું છે. તમે એના માટે આગળ વધો. આ બધા જ મિત્રોને સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. વહેલી તકે સફળ થાઓ એવી શુભકામનાઓ, અભિવાદન પણ પાઠવું છું. જય હિન્દ, જય ભારત.